યુદ્ધ વિરામ થઈ ગયું છે, પરંતુ ભારત તરફથી પાકિસ્તાન સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આપણે બતાવીએ 6 પ્રતિબંધ કે જે આગળ પણ પાકિસ્તાન પર યથાવત રહેશે અને આ પ્રતિબંધ પાકિસ્તાનને આતંક બદલ આકરી સજા છે। જુઓ આ રિપોર્ટ। युद्ध विराम बाद 6 प्रतिबंध यथावत। पाकिस्तान नहीं सुधरे तो कार्यवाही चालू। ભારતે યુદ્ધ વિરામને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાન સુધરે તેની અપેક્ષા રાખી છે। જો કે પહેલા દિવસથી ભારત ક્યારેય યુદ્ધના પક્ષમાં હતું જ નહીં। ભારત ઈચ્છતું હતું કે આતંકનો સફાયો થાય અને એટલે પાકિસ્તાનમાં આતંકીઓને લોકેટ કરીને મારવામાં આવે। પાકિસ્તાન ઊંધા માથે પછડાયું। જો કે હવે જ્યારે યુદ્ધ વિરામ થઈ ગયું છે ત્યારે ભારતે પાકિસ્તાન સામે કેટલાક કડક પગલાં યથાવત રાખ્યા છે, જેમાંથી પહેલું છે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે। જી હા, સરકારી સૂત્રોનું માનીએ તો સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણય પર સરકાર કાયમ છે। સાથે જ જાણવા મળ્યું છે કે શનિવારે યુદ્ધ વિરામની સમજૂતી પર આવી કોઈ શરત નથી કે સંધિ સ્થગિત કરવાનો નિર્ણય બદલવો પડે, એટલે એ યથાવત રહેશે। અટારી ચેકપોસ્ટ બંધ રહેશે। જી હા, અટારી ચેકપોસ્ટ બંધ રહેશે। મહત્વનું છે કે સરકારે સૌથી પહેલા લીધેલા નિર્ણયમાં આ નિર્ણય હતો અને તે આગામી સમયમાં પણ યથાવત રહેવાનું છે। પાકિસ્તાન સાથે વેપાર પર પ્રતિબંધ। પાકિસ્તાનની તમામ આયાત પર પ્રતિબંધ યથાવત રહેવાનું છે, ચાહે તે પ્રત્યક્ષ હોય કે મધ્યસ્થ દેશોના માધ્યમથી હોય, પરંતુ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર થશે નહીં એટલે સુધી કે ભારતીય જહાજો પણ પાકિસ્તાની બંદરો સુધી નહીં પહોંચે। એર સ્પેસ પણ રહેશે બંધ। જી હા, પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ ભારત નહીં કરે અને તેનાથી પાકિસ્તાનને ભાડા પેટે મળતી કરોડો રૂપિયાની રકમનું નુકસાન થવાનું છે। આપણે જણાવી દઈએ કે આ નિર્ણય સરકારે 30મી એપ્રિલે લીધો હતો, જે હજી પણ ચાલુ રહેશે। પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ। પાકિસ્તાનનો કોઈ પણ કલાકાર ભારત નહીં આવી શકે, તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેવાનો છે। આ સિવાય ઓટીટી અને અન્ય પ્લેટફોર્મ્સ પર પણ પાકિસ્તાની ફિલ્મો હોય કે પછી પાકિસ્તાની વેબ સિરીઝ કે સિરિયલ કંઈ જ રિલીઝ નહીં થાય। છઠ્ઠો મહત્વનો નિર્ણય છે ભારતના વિઝા નહીં મળે। જી હા, કોઈ પણ પાકિસ્તાનીને ભારતના વિઝા નહીં મળે। પહલગામ આતંકી હુમલા બાદ ભારતે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા હતા અને આ પ્રતિબંધ આગળના દિવસોમાં પણ યથાવત રહેવાનો છે। આ તમામ નિર્ણયો એવા છે કે જે એક રીતે ખૂબ જ બોલ્ડ ડિસિઝન કહી શકાય। ભારતની એક વાત ખૂબ જ ક્લિયર છે કે કોઈ પણ ભોગે આતંકવાદને સહન નહીં કરાય। જે પણ આતંક ફેલાવશે તેના સામે આ જ પ્રકારે કડકમાં કડક કાર્યવાહી યથાવત રહેશે। બ્યુરો રિપોર્ટ, ટીવી।